વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તમે ક્યારેય ચોખાના લોટમાં ફુદીનાના પત્તા નાખીને જોયું છે? તો આજે આપણે ચોખામાં ફુદીનો નાખી અને જુઓ એ રેસીપી આપણે એકદમ નમકીન અને એકદમ યુનિક રીતે બનાવીને તૈયાર કરીશું. તો હવે આપણે જોઈ લઈશું નમકીન રેસીપીની રીત. તો તેના માટે આપણે લઈ લઈશું 2 કપ ચોખાનો લોટ. આમાં આપણે મેજરમેન્ટ રાખવું ખાસ જરૂરી છે. જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો તેની સામે એટલું જ પાણી લેવાનું. અત્યારે હું 2 કપ ચોખાનો લોટ લઉં છું. ચોખાનો લોટ આપણે કેવો લેવાનો? એકદમ ઝીણો આવે ને આપણે જે પાપડમાં યુઝ કરીએ છીએ ને તે લોટ લેવાનો. આપણે કેટલો ચોખાનો લોટ આમાં યુઝ કરવાનો છે તેનું આપણે મેજરમેન્ટ લઈ લીધું છે. હવે આપણે જઈશું ગેસ તરફ અને આગળની પ્રોસેસ કરીશું. પાણી ગરમ કરવા માટે અહીંયા મેં સ્ટીલની તપેલી લઈ લીધી છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. આપણે જે કપથી ચોખાનો લોટ લીધો છે ને એ જ કપથી આપણે પાણી લેવાનું છે. તો 2 કપ ચોખાનો લોટ લીધો છે તેની સામે આપણે 2 કપ જ પાણી એડ કરવાનું છે. હવે આ પાણીને આપણે થોડી વાર ગરમ થવા દઈશું. પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે મિક્સર જારનો વાટકો લઈ લઈશું. તેમાં આપણે ફુદીનાના પત્તા એડ કરી દઈશું. ફુદીનાના પત્તા મેં પાણીથી વોશ કરી નાખ્યા છે તે આપણે એડ કરી દઈશું. તેમાં અહીંયા મેં 2 ચમચી જેટલા ફુદીનાના પત્તા લીધા છે. તમને જેટલું ફુદીના ફ્લેવરનું નમકીન પસંદ હોય તે પ્રમાણે તમે ફુદીનાના પત્તા લઈ શકો છો. તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. વધારે પાણી એડ નહીં કરવાનું. તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે આ રીતની એકદમ પેસ્ટ જેવું તૈયાર કરીશું. તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો જુઓ અહીંયા પાણી છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. અડધી ચમચી જેટલો લઈ લઈશું મરીનો પાવડર, તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો લઈ લઈશું ચીલી ફ્લેક્સ. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવાનું. 5 ચમચી લઈ લઈશું હિંગ. 1 ચમચી જેટલો લઈ લઈશું વરિયાળી ભૂકો, તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ફુદીનાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. 1 ચમચી તેલ એડ કરી દઈશું. એને આપણે એકવાર સરસ રીતે ચમચી વડે મિક્સ કરી દઈશું. જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને જે આપણે મસાલા નાખ્યા હતા પાણીમાં તેનો પણ સ્વાદ સરસ રીતે બેસી ગયો છે. સુગંધ પણ સરસ આવવા મળી છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. લોટને આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરતા જઈશું. થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને આમ જ રેસ્ટ આપી દઈશું. તો 15 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જો લોટ છે તે સેટ થઈ ગયો છે સરસ રીતે. હવે આપણે આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તેના માટે આ રીતનું આપણે મોટું વાસણ લઈ લેવાનું. તેમાં આપણે લોટ એડ કરી દઈશું. હવે આ મિશ્રણનો આપણે લોટ બાંધી તૈયાર કરી લઈશું. થોડું પાણી જરૂર પડે તો એડ કરવાનું. વધારે પાણી આમાં એડ નહીં કરવાનું, નકર ઢીલું થઈ જશે. એકદમ આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું. તો જો આપણે આ રીતનો સરસ એકદમ સોફ્ટ લોટ બાંધી દીધો છે. આપણે થોડો હાથમાં તેલ એડ કરી દઈશું. સરસ રીતે ફરીથી મસળી નાખશું. તો જો આપણે આ રીતનો પરફેક્ટ લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે. આ રીતનો આપણે લોટ રાખીશું. હવે લોટને આપણે ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનો. આમ જેમ જરૂર પડે ને એમ લોટનો યુઝ કરતો જવાનો. હવે આપણે આ રીતનું મશીન લઈ લેવાનું. ચકરીની જાળી આવે ને તેનો આપણે ઉપયોગમાં લઈ લઈશું. આ મશીનમાં ઘણી જાતની જાળી આવે પણ આપણે છે ને સ્ટારની જાળીની જ જરૂર પડશે. થોડું આમાં આપણે તેલ ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે આ રીતનો લોટનો લુઓ લઈ લઈશું અને રોલ જેવો વાળી દઈશું. સંસારમાં એડ કરી દઈશું. ફરીથી થોડો લુઓ એડ કરી દઈશું. ઉપરથી થોડું તેલ લગાડી દઈશું. મશીનનું ઢાંકણ આપણે પેક કરી દઈશું આ રીતે. તો આપણે નમકીનને મૂકવા માટે આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની થેલી અથવા પ્લાસ્ટિકનું કાગળ આવે છે ને તે આપણે લઈ લેવાનું. તો હવે આપણે આ મિશ્રણમાંથી ચકલી બનાવીને તૈયાર કરી લઈશું.
ચકલીનો શેપ આપી દઈશું. જે સાઈઝની તમારે ચકલી બનાવવાની હોય તે તમે એ સાઈઝની તમે બનાવી શકો છો. આ રીતે આપણે બીજી ચકરી પણ બનાવી લઈશું. જુઓ બની છે ને એકદમ સરસ મજાની. આ નાસ્તો આપણે વાર તહેવારોમાં, છોકરાના નાસ્તામાં ગમે ત્યારે તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો જુઓ આપણે આ રીતની ચકલી બનાવી નાખી છે. હવે આપણે તેને ફ્રાય કરીશું. છે ને સરસ મજાની, બિલકુલ તૂટી પણ નથી અને બિલકુલ ફાટી પણ નથી. તો ચકલી ફ્રાય કરવા માટે અમે તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું. આપણે શેક કરી લઈશું થોડોક લોટ એડ કરીને. જો એકદમ સરસ તેલ આવી ગયું છે. હવે આપણે ગરમ તેલમાં ચકરી એડ કરતા જઈશું ને પહેલાં ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું. તો પહેલાં આપણે ફક્ત 4 ચકલી જ એડ કરવાની. તમારે જેટલું વાસણ મોટું હોય તે પ્રમાણે ચકલી તમારે એડ કરવાની. આ રીતે થોડી સૂટી રહે ને એ રીતે આપણે તેને ફ્રાય કરવાની, જેથી ચકલી છે તે વિખાય નહીં અને ચકલીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરીશું એટલે એકદમ ક્રિસ્પી બને. એકદમ સરસ મજાની બની છે ને. તો ફ્રેન્ડ તમે પણ આ ચોખા ફુદીનાની ચકલી બનાવી અને તૈયાર કરજો અને કેવી બની છે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો આ રીતે આપણે અલટાવી પલટાવી અને સરસ રીતે ફ્રાય કરી લઈશું. તો જો ચકરીને છે ને આપણે આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને તે રીતે ફ્રાય કરીશું એટલે એકદમ ચકરી છે તે ખાવામાં ક્રિસ્પી લાગે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી અને એક ડીશમાં એડ કરી દઈશું. ટીશ્યુ પેપર ઉપર રાખીશું એટલે એક્સ્ટ્રા તેલ છે તે એક ચપકર લઈ. તો આ રીતે આપણે બીજી ચકરી પણ ફ્રાય કરી લઈશું અને ખાસ ધ્યાન એ રાખીશું કે ગેસની ફ્લેમ છે તે પહેલાં સ્લો કરીશું અને ચકલી એડ કર્યા બાદ આપણે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાની એટલે જેથી તેલ છે ને તે ચકલી પીવે નહીં અને વધારાનું તેલ ન આવે. તો અહીંયા આપણી મસ્ત મજાની ચોખા ફુદીના ચકરી ક્રિસ્પી બનીને થઈ ગઈ છે તૈયાર. તો એકદમ મસ્ત મજાની ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. આ ચકરી છે ને સાથે ખાવાની ખૂબ મજા પડે સવારના નાસ્તામાં. જો બહુ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે ને. આ ચકરીને છે ને તમે એક સાથે બનાવી અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. 1 મહિના સુધી ચકરી એવી ને એવી રહેશે. આ ચકરીને તમે છે ને આ રીતે કોઈ પણ કાચની બરણી હોય ને તેમાં સ્ટોર કરી દેવાની એટલે ચકરી એવી ને એવી રહે. તો આવી જ મારી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.